ભાવનગરમાં આવાસના મકાન ભાડે આપનાર સામે તવાઈ બોલાવવામાં આવી। ફુલસરમાં 104 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે અને આવાસ મકાનને ભાડે આપીને એક ધંધો કરવામાં આવી રહ્યો છે। 256 આવાસમાંથી 104 મકાન તો ભાડે ચાલતા હતા। ભાડુઆત અને આવાસના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ આપી 3 દિવસમાં મકાન ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી। તખતેશ્વર વોર્ડના ભાજપના નગર સેવિકાને પણ નોટિસ અપાઈ છે। નગર સેવિકાએ પણ પોતાનું આવાસ ભાડે જ આપ્યું હતું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગરીબ લોકો માટે આવાસ યોજના આશીર્વાદ સમાન હોય છે, પરંતુ અહીંયા તો ધંધો બનાવી દેવામાં આવ્યો છે। કેટલા મકાન ભાડે આપવામાં આવ્યા હતા? હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ફુલસર ખાતે આવેલ જે આવાસ યોજના છે તેમાં 104 જેટલા આવાસ યોજનાના માલિકો અને ભાડુઆતો છે તેમને નોટિસ પણ કરવામાં આવી છે। કારણ કે કહી શકાય કે ભાવનગરનું જે આવાસ યોજના જે મકાનો છે તે ભાડે આપવાનો જે છે તે ધંધો શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે દરેક આવાસ યોજના જેનું મકાન છે તેમાં 2000 થી લઈને 3000 રૂપિયા સુધીનું જે છે તે ભાડું વસૂલવામાં આવતું હોય છે। ત્યારે આજે આવાસ યોજનામાં જે લાભાર્થીઓને મળેલા મકાનો છે તે ભાડે આપવા માટેનો જે ધંધો ચાલુ થયો હતો તેની ઉપર મનપાએ છે તે દબાઈ બોલાવી છે અને મનપાની ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં 256 આવાસોમાંથી 104 જેટલા આવાસના જે મૂળ માલિકો છે તેના બદલે ભાડુઆતો છે તે રહેતા હતા અને તેઓ પોતે છે તે ભાડું વસૂલતા હતા। ત્યારે ભાડુઆતો અને આવાસ યોજનાના માલિકો છે તેમને નોટિસ પણ કરવામાં આવી છે। 3 દિવસમાં પોતાનું જે આવાસ છે તે ખાલી કરાવવા માટે તેને સૂચનાઓ છે તે આપવામાં આવી છે। એટલે કહી શકાય છે કે ભાજપના જે તખતેશ્વર વોર્ડના જે મહિલા નગર સેવિકા હીરાબેન વિંજોડા છે તેમને પણ પોતાનું જે આવાસ યોજનામાં 803 નંબરનું જે મકાન છે તે મળેલું હતું। તેમણે પણ આ મકાન છે તે ભાડે આપીને પોતે પણ ભાડું છે તે વસૂલતા હતા। ત્યારે કહી શકાય કે મનપાની જે ટીમ દ્વારા છે તે 104 જેટલા આવાસના મૂળ માલિકો અને લાભાર્થીઓ અને ભાડુઆતોને છે તે નોટિસ ફટકારીને 3 દિવસમાં મકાન ખાલી કરવા માટેની સૂચનાઓ છે તે પ્રીતિ આપવામાં આવી છે। બિલકુલ, આભાર। માફ કરશો, અમારી સાથે જોડાયેલ રહેશો મયુર આપ।